મહત્વ છે, અપરસ કેમ રાખવામાં આવી, એની પાછળનું મૂળભૂત કારણ શું, એ બધું સમજવા માટે પહેલા આપણે પુષ્ટિ માર્ગના બેઝ પર જવું પડે. પુષ્ટિ માર્ગનું જે બેઝ છે એના 4 પ્રસ્થાન છે. પુષ્ટિ માર્ગનું આખું નામ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ પુષ્ટિ ભક્તિ માર્ગ. આ આખું નામ છે પુષ્ટિ માર્ગનું, જેને આપણે શોર્ટમાં પુષ્ટિ માર્ગ આમ કહેતા હોઈએ છીએ. હવે વસ્તુતઃ વાત એ છે કે જે 4 પ્રસ્થાન છે એ 4 વેદ છે. પહેલો પ્રસ્થાન, બીજું બ્રહ્મસૂત્ર છે, ત્રીજું ગીતા છે અને ચોથું શ્રીમદ ભાગવત છે. શ્રીમદ વલ્લભાચાર્યજીએ કોઈ પણ જગ્યાએ એમના ગ્રંથોની અંદર અલગથી અપરસના નિયમ જણાવેલા નથી. કેમ? કારણ કે ધર્મશાસ્ત્રોમાં કે નીતિશાસ્ત્રોમાં કે ન્યાયશાસ્ત્રમાં આદિમાં બધા જેટલા પણ ઋષિઓએ એમના પોતાના મત મૂક્યા છે. ભલે પારાશર સ્મૃતિ હોય કે મનુસ્મૃતિ હોય, બરાબર છે, આ બધાની અંદર જેટલા પણ મત એમને પધરાવ્યા છે એ બધા મતોની અંદર જે સૌથી કઠિનમાં કઠિન જે નિયમો હતા એ પુષ્ટિ માર્ગમાં સ્વીકાર કરવામાં આવ્યા છે. શું એનું કારણ? આટલી બધી પવિત્રતા, આટલું બધું કડક નિયમ રાખવાનો અર્થ શું? કારણ કે અહીંયા જે આપને મળે છે એ બીજી કોઈ જગ્યાએ મળતું નથી. એ શું છે? એ છે બ્રહ્મ સંબંધ કરણાત સર્વેષામ દેહ જીવયોઃ સર્વદોષ નિવૃત્તિર્હિ દોષાઃ પંચવિધા સ્મૃતા. પંચવિધ દોષ જે છે એ સ્મૃતિઓમાં એનું વર્ણન કરેલું છે. આ દોષ કયા કયા છે? તો સૌથી પહેલા કહ્યું સહજા, પછી દેશોત્થા, પછી કાલોત્થા, પછી સંયોગજા અને પછી સ્પર્શજા. આ 5 પ્રકારના દોષોથી નિવૃત્તિ મળે છે બ્રહ્મ સંબંધ લેવા માત્રથી. જ્યારે વલ્લભ આપને શ્રી ઠાકોરજીના સન્મુખ ઉભા કરે છે, આપ પવિત્ર સ્નાન કરીને હિન્દુ સનાતન ધર્મના વસ્ત્ર ધારણ કરીને શ્રી ઠાકોરજીના સન્મુખ આવો છો. આપના હાથમાં તુલસી પધરાવીને શ્રી ઠાકોરજીના સન્મુખ આપનું સમર્પણ કરાવડાવે છે. એમ બ્રહ્મ સંબંધ ને આપણે સાધારણ રૂપે દીક્ષા કહેતા હોઈએ, કારણ કે એક લોકમાં પ્રચલિત આ શબ્દ છે દીક્ષા. કોઈ પણ મંત્ર હોય તો એની દીક્ષા મળે એટલે. પણ વાસ્તવમાં બ્રહ્મ સંબંધ એ દીક્ષા પણ નથી. બ્રહ્મ સંબંધ છે દાન. સૌથી મોટું દાન જે શ્રી વલ્લભે એમની નાદ સૃષ્ટિ અને બિંદુ સૃષ્ટિ બંનેને આપી છે. બ્રહ્મ સંબંધનું દાન. પુષ્ટિ માર્ગનો એકમાત્ર હેતુ બ્રહ્મ સંબંધ લીધા પછી ભગવત સેવા કરો. શું કામ લેવાય છે બ્રહ્મ સંબંધો? જ્યારે આવો પ્રશ્ન કરીએ કે આપે શું કામ લીધા બ્રહ્મ સંબંધ, જ્યારે હું આવો પ્રશ્ન કરું તો આપની બધાની પાસે જુદા જુદા જવાબ હશે. કોઈ એવું કહેશે કે મારા સાસુએ મને કહ્યું કે તું જો બ્રહ્મ સંબંધ નહીં લે તો તારા હાથનું પાણી નહીં પીવું. લગ્ન કરીને ગઈ હતી કે મારી પાસે બીજો ઓપ્શન જ નતો એટલે મેં બ્રહ્મ સંબંધ લઈ લીધો. કોઈ કહેશે અમે નાના હતા જે અમારા માતા પિતાએ કહ્યું કે બ્રહ્મ સંબંધ લઈ લેવાનું આપણે, એટલે લઈ લીધું બ્રહ્મ સંબંધ. કોઈ કહેશે કે અમે ફરવા ગયા હતા, ત્યાં
શ્રીમદ વલ્લભાચાર્યજીની બેઠકજી પણ હતી. મારા માતા પિતાને અપરસ કરીને સ્નાન કરીને ભીતર પ્રવેશ મળ્યો, પણ મને પ્રવેશ ના મળ્યો. એટલે મેં પૂછ્યું કે મને પ્રવેશ કેમ નહીં? એટલે મુખિયાજીએ કહ્યું કે ભાઈ તમને બ્રહ્મ સંબંધ નથી. મારે અંદર જવું હતું એટલે મેં બ્રહ્મ સંબંધ લઈ લીધો, કારણ કે શ્રીમદ વલ્લભાચાર્યજીના જારી ચરણ સ્પર્શ બ્રહ્મ સંબંધ વિના નહીં થાય. હું બહાર બેઠો બેઠો શું કરું, એટલે કંટાળી જવું એના કરતા ચાલો બ્રહ્મ સંબંધ લઈ લો ને અંદર જવા મળે. એવા ઘણા બધા વૈષ્ણવો જેને આજની તારીખમાં ખબર બી નથી કે એને બ્રહ્મ સંબંધ વાસ્તવમાં શું કામ લીધું છે, અને બ્રહ્મ સંબંધ એટલે શું. હું એવા ઘણા બધા લોકોને મળું છું જેમને એમના ગુરુનું નામ સુદ્ધા ખબર નથી હોતી. આટલી નાની એજમાં બ્રહ્મ સંબંધ લઈ લીધું, પછી અમે લોકો નીકળી ગયા હતા ભણવા માટે, ને પછી આમ હતું ને તેમ હતું. મને તો યાદ જ નથી બ્રહ્મ સંબંધ લેવાયું છે કે નથી લેવાયું, અને લેવાયું છે તો યાદ છે પણ કોની પાસે લેવાયું છે યાદ નથી, ગુરુનું નામ યાદ નથી, ગુરુનું ચિત્રજી અમારી પાસે નથી. કે આ બધી સમજ ગુરુ આપણને આપે, પણ થોડું જ્ઞાન તો પરિવાર વાળાઓ પણ આપે. આ બોલ પરિવાર વાળાની છે કે બ્રહ્મ સંબંધનો મહત્વ એમના બાળકોને સમજાવતા નથી. માત્ર કોઈ સાધારણ કારણના લીધે એમને બ્રહ્મ સંબંધ લેવડાવે છે, અને પછી એને ખબર બી નથી હોતી કે એ બ્રહ્મ સંબંધ લીધા પછી મારું કર્તવ્ય શું. હવે બ્રહ્મ સંબંધમાં લેવાનું એક માત્ર કારણ છે. ઘણા બધા એવું કહેતા હોય છે કે ભાઈ બ્રહ્મ સંબંધ તારા લગ્ન નથી થતા, બ્રહ્મ સંબંધ લઈ લે તારા લગ્ન થઈ જશે. ઘણા બધા એવું કહેતા હોય છે તારી પ્રગતિ નથી થતી ને ઓફિસમાં, તું બ્રહ્મ સંબંધ લઈ લે તારી પ્રગતિ થઈ જશે. આ બધા કારણો ખોટા છે. બ્રહ્મ સંબંધ ડાયરેક્ટલી આવું કોઈ વરદાન આપતો નથી, બરાબર છે. બ્રહ્મ સંબંધ એક માત્ર મોટામાં મોટું દાન કરે છે, અને એ છે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા પ્રભુ શ્રી કૃષ્ણનો સ્પર્શ. એને અડકવાનો અધિકાર, એને એવી રીતે અડકવું કે આપણે એને અડકીએ તો એને સુખ મળે, એ અધિકાર આપને બ્રહ્મ સંબંધ આપે છે. ભગવાનને તો ઘણા બધા અડકી લે, બ્રહ્મ સંબંધ વિના પણ અડકી લે, પણ શું સામે વાળાને સુખ મળે છે આપણે એને અડકીએ છે તો? એ મહત્વનું છે. There are different kind of men who try to touch women, but each and every touch makes a difference. જ્યારે કોઈ અજાણ્યો માણસ અડકે તો એક ઇરિટેશન, જ્યારે જાણકાર માણસ અડકે તો એ પ્રેમ, એ સહજ છે. બિલકુલ એ જ પ્રમાણે જ્યારે બ્રહ્મ સંબંધ જીવનો લેવાઈ જાય છે ત્યારે એ પછી એ ભગવાન પોતાનું એને માની લે છે. સંબંધ જોડાઈ ગયો છે, બ્રહ્મ જોડે સંબંધ, અને ત્યારે જ્યારે આ ભગવાનને અડકો છો તો ભગવાનને એનાથી કોઈ પ્રકારનું અનઇઝીનેસ ફીલ થતું નથી. હવે આ બ્રહ્મ સંબંધ લેવાથી ભગવાનને અડકવાનો અધિકાર કેમ મળે છે? કારણ કે આ બ્રહ્મ સંબંધ લેવાથી આપ નિર્દોષમ્મી સમમ બ્રહ્મ થઈ જાઓ છો, એટલે ભગવાનના સમાન નિર્દોષ થઈ જાઓ છો. કેવી રીતે? આ જગતના અંદર 5 પ્રકારના દોષ એવા છે: સહજા, દેશોત્થા, કાલોત્થા, સંયોગજા અને સ્પર્શજા. જે આપ કરો છો તો પણ આપને ખબર નથી કે આપ કરી રહ્યા છો. એટલે જો આપને આપ કોઈ ભૂલ કરી રહ્યા છો ખબર જ ના હોય તો એ ભૂલનું પ્રાયશ્ચિત કે એ ભૂલમાંથી કે એ દોષમાંથી નીકળવાનો પ્રયત્ન કે એના માટે થઈને કોઈ પુણ્ય, કોઈ દાન, કોઈ યજ્ઞ, કોઈ તપ, કોઈ જપ કરો કેવી રીતે? આપને ખબર જ ના હોય કે આ દોષ મેં કર્યો તો એમાંથી નીકળવાનો ઉપાય કેવી રીતે કરવો? એ સંભવ જ નથી. એટલે આ 5 પ્રકારના દોષ માટે શ્રી ગોકુળનાથજી આપ એવી આજ્ઞા કરી રહ્યા છે
કે આ 5 પ્રકારના દોષ 1000 જન્મ લીધા પછી અને હજારે હજાર જન્મની અંદર દાન પુણ્ય યજ્ઞ જપ તપ આદિ કરો તો પણ આ 5 પ્રકારના દોષ દૂર ના થાય. આ એવા 5 પ્રકારના દોષ છે. સહજા આ શરીરથી થતા દોષો 12 પ્રકારના દોષ આવે, કારણ કે 12 અંગ છે આ શરીરના, 12 અંગ છે આ શરીર, એટલે આના 12 પ્રકારના દોષ આવે. પછી આવે છે દેશોત્થાન. જે ભૂમિ પર જે ઘરમાં આપ રહો છો એ ઘરના અમુક દોષ હોય છે. ત્રીજું આવે છે કાલોત્થાન. કોઈ એવો કાલ, કોઈ એવો સમય કે જ્યારે અમુક કાર્ય ન કરાય, એ પવિત્ર સમય હોય ત્યારે અપવિત્ર કાર્ય ન કરાય અને એ આપણે ભૂલથી કર્યું હોય. બીજો કાલનો અર્થ છે કલિકાલ. કલિકાલ એટલે કલયુગ. આ કલયુગનો અસર પણ આપણા ઉપર થાય જ છે નિશ્ચિતપણે. શ્રીમદ વલ્લભાચાર્યજી આજ્ઞા કરે છે કે જે લોકો સતત શ્રી કૃષ્ણ શરણમ મમ નથી બોલતા તો એના અંદર કલયુગ આવી, ભલે દિવસમાં ખાલી 1 માળા કરતા હોય તો પણ, ભલે એ સેવા કરતા હોય તો પણ એના અંદર કલયુગ આવે. એનું કલયુગ આપણી અંદર ના આવે એના માટે એક ઉપાય શ્રીમદ વલ્લભાચાર્યજીએ બતાવ્યો. શ્રી કૃષ્ણ શરણમ મમ વદ ધીરેવ સતતમ. સતત બોલો આ મંત્ર, મનની અંદર હોઠ હલાયા વગર ચાલુ રહે આ મંત્ર. કોઈને ખબર બી ના પડે કે આ ભક્તિ કરી રહ્યા છો, મંત્ર બોલી રહ્યા છો, કોઈને ખબર બી ના પડે. એ મંત્ર ચાલતું હોય આપની અંદર.